આજે ખાંભાના એક ન્યૂઝ જોયા આજકાલ ન્યૂઝ ચેનલ ઉપર, જેમાં એક હરિયાણીભાઈ કરીને છે, જેવું કહે છે કે અમારા ગામના સરપંચના પિતા ઉપર ખોટી એટ્રોસિટી થવાથી ગામમાં ભયનો માહોલ છે અને અમે સ્વયંભૂ આજ આવેદન આપી અને ગામ બંધ રાખ્યું છે. એ ભાઈ પોતે વેપારી એસોસિએશનના પ્રમુખ છે. એટલે હું હાલ અત્યારે ગામમાં ખાંભામાં જ આવીને ઊભો છું. આ બધા પાછળ મિત્રો ઊભા, અમે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ઊભા છીએ. એટ્રોસિટી જે તે વ્યક્તિ માથે થઈ છે તેને પણ મળી લીધું છે. ડીવાયએસપી સાહેબ અહીંયા આવ્યા હતા, ફરિયાદીએ નિવેદન પણ આપી દીધું છે. અને બીજું એ કહેવાનું થાય છે કે એ જે ઓલા હરિયાણીભાઈ હતા એ એવું કહેતા હતા કે ભયનો માહોલ છે, તો એને પણ આપણે બોલાવ્યા હતા. પણ હવે એને આવતા થોડીક શરમ આવે છે, કેમ કે પહેલાં ખોટું બોલી જવું ને પછી માફી માંગવી પડે તો એ શરમ જેવું કહેવાય ને. એટલે એણે જે આવા ખોટા ન્યૂઝ આપી અને દલિત સમાજને બદનામ કરવાના પ્રયત્નો કર્યા છે, એના વિરુદ્ધમાં હાલ અહીંયા ખાંભા પોલીસ સ્ટેશનની અંદર એક અરજી પણ આપવામાં આવી છે. અને જેની માથે એટ્રોસિટી થઈ છે તે ભાઈને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એ વાત થઈ તો એને પણ અમે એવું કીધું કે આ હરિયાણીભાઈને અહીંયા બોલાવી લ્યો, જેથી આ સમાજની માફી માંગી લે અને કહી દે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે. તો એણે એવું કીધું કે ના, એણે મારા લીધે થઈને આવું કર્યું હોય ને હું એને આવું ન કહી શકું. અને મેં એને નહોતું કીધું ગામ બંધ કરવાનું, સ્વયં એ લોકોએ નક્કી કરીને ગામ બંધ કર્યું હતું. પણ આપણી પાસે જે સ્ક્રીનશોટ છે એમાં એટ્રોસિટીના જે આરોપી છે એણે પોતે જ એવું લખીને મૂકેલ છે કે મારી માથે ખોટી એટ્રોસિટી થઈ છે. અને હરિયાણીભાઈએ પણ જે મૂકવાનું કીધું હતું કે મેસેજ નાખ્યો તો એ પણ મૂક્યો છે. બધા જોવો ને એનો નંબર પણ નાખું છું, એની સાથે વાત કરો અને એને કહો કે સમાજની માફી માંગે. અમરેલી જિલ્લાના આગેવાન એડવોકેટ નવચેતનભાઈ પરમારે, શું નામ? મહેન્દ્રભાઈ હરિયાણી, જે ખાંભા વેપારી એસોસિએશન મંડળના પ્રમુખ છે અને જેણે એવું કીધું હતું કે ભયનો માહોલ છે, એની સાથે વાત કરી છે. રેકોર્ડિંગ નાખું છું અને ભાઈ મહેન્દ્રભાઈ હરિયાણીના નંબર પણ નાખું છું. એને કહેજો, પૂછજો કે ભાઈ દલિતો શું કહે બંદૂકો તલવારું લઈ અને ખાંભાની બજારોમાં રખડે છે, તો તમે એવું કહો છો ભયનો માહોલ છે. વ્યક્તિગત એટ્રોસિટી થઈ હતી, વ્યક્તિગત ઇસ્યુ હતો અને તમે ખોટી રીતે જે દલિત સમાજને બદનામ કરવાનું કાવતરું કર્યું છે એ વસ્તુ યોગ્ય નથી. એના વિરુદ્ધ તમારા ઉપર ફરિયાદ કરવામાં આવી છે. એટ્રોસિટીની ફરિયાદ તમારી ઉપર પણ થાય છે. એટલે મહેરબાની કરીને આવા તમારા જે કાંઈ હથકંડા અપનાવવાના અને દલિત સમાજને બદનામ કરવાના ધંધા કર્યા છે એ રહેવા દો. પ્રેમથી માફી માંગી લ્યો અને સમાજને એ કહેવાનું કે આ ભાઈને ફોન કરીને પૂછજો કે દલિતોથી તમને શેનો ભય છે. કેમ કે મારા શબ્દો તો તમને ખબર ને અઘરા છે, વળી પાછા બધા એમ કહે કે જો આખા સમાજને કહે છે. આપણે કોઈ સમાજને નથી કહેતા, પણ આ ભાઈ હરિયાણીભાઈ જે ખોટા લાડ કર્યા છે ને આપણે એને જ કહીએ છીએ. એટલે તમારી ભાષામાં પૂછો ને કે દલિતોથી તમને શેનો ભય છે. રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો. હેલો, મહેન્દ્રભાઈ હરિયાણી યાર વાત થાય? હા, કોણ? મહેન્દ્રભાઈ નવચેતનભાઈ પરમાર બોલું છું અમરેલીથી. હાજી, નવચેતનભાઈ પરમાર બોલું અમરેલીથી. હા. તો પેલું કે તમારા ગામમાં કે ગામ બંધ છે આજે, પેલું ગિરીશ બાબરિયાએ કે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો હતો ને એવું. હા, એમાં શું છે, અમારે એક વેપારી અગ્રણી છે ને, હા હા, એના ઉપર કઈક ફરિયાદ થયેલી છે. હા હા. હવે એ સરળ માણસ છે. હા, એટલે વેપારીએ બધા સ્વૈચ્છિક બધા બંધ કર્યું હતું, બપોર પછી ખોલ નાખ્યું પાછું. એમ નહીં, એટલે તમારે વેપારી એસોસિએશનના તમે પ્રમુખ જ છો ને મહેન્દ્રભાઈ? હાજી. તો આ બાપભાઈ ખુમાણ છે એ તમારા વેપારી છે? હા, એ કપાસના ને વેપારી છે, વેપારી જ છે. એને દીકરી સરપંચ છે. અચ્છા, મને એ ખબર જ છે એટલે કહું છું. તો એમને દીકરી સરપંચ છે ને, ત્યાં ઓલા ગિરીશભાઈ બાબરિયાએ આરટીઆઈ ની માહિતી માંગી હતી, એનો ભ્રષ્ટાચાર ખુલ્લો થાય ને એ બાબતની.
તો હા બાપભાઈ છે ને એને ગ્રામ પંચાયતની ઓફિસે બોલાવીને માર્યો છે, એમાં ખોટી એટ્રોસિટી ક્યાં થઈ મહેન્દ્રભાઈ? નહીં માર્યો નથી, બાપા અહીંયા જ બેઠા છે બાપુ. નહીં, પેલા તમે મારી યારે વાત કરો, પછી બાપભાઈની પાસે તો એફઆઈઆર થઈ ગઈ છે. તમે મેસેજ હા. વાયરલ કર્યો એટલે નવી એટ્રોસિટીનું એમેન્ડમેન્ટ છે ને એમાં તમારી સામે એટ્રોસિટી થાય. એમને અમે તો મામલતદારને છે ને તમે કોઈક વકીલ હોય ને તમારી જ્ઞાતિના હરિયાણી ભાઈ, હાજી એને જરાક પૂછો કે એમ એટ્રોસિટી કેસમાં જે સુધારા આવ્યા 2018માં, હા એમાં આવેદનપત્ર આપવું, ગામ બંધ રખાવવું, બરાબર? તમે ગામમાં બધાને વેપારી એસોસિએશનને તમારી મીટિંગ કરી હતી તમે? નહીં એનો સ્વયંભૂ બંધ રાખ્યું છે. અને મેસેજ તમારા નામથી વાયરલ થયા બધાને. મેં રાજુભાઈ વાળા હારે વાત કરી, બધાને જેટલા ગ્રુપમાં મેસેજ છે બધાની હારે વાત કરી. આ ગામ બંધ રખવાનો મેસેજ તો તમે જ નાખ્યો છે. નહીં ગામ સ્વૈચ્છિક બંધ થયું છે, અમારે જ નાખ્યું. હું તમારા મેસેજ મોકલું, તમારે નાખ્યા તમે બધા ગ્રુપમાં. હા અમે નાખ્યા નથી, પછી તો ઘણા ગ્રુપ આલે એમાં કોઈ. મહેન્દ્રભાઈ, તમે મારા દુશ્મન નથી, તમે હરિયાણી છો એટલે સમથિંગ મને તમારી જ્ઞાતિનો ખ્યાલ ન આવે, પણ હું તમને એટલું કહું કે એટ્રોસિટીના નવા પ્રોવિઝન જે છે ને એની અંદર આવી રીતે આવેદનપત્ર આપવું, ગામ બંધ રખાવવું, બહિષ્કાર કરવો, એ એટ્રોસિટીની નવી કલમ ઉમેરાઈ ગઈ. એટલે આમાં છે ને તમારી સામે ફરિયાદ થાય. એટલે જાતું સુઈલમાંથી સુઈલમાં ન પડાય. અને બાપભાઈએ એને પૂછી લ્યો ને, તમારી સામે બેઠા હોય તો એમને પોલીસે ફરિયાદ લઈ લીધી છે માર્યા કરવા વગર. એનો ભાઈ હારે તો અમારે બાબરિયા છે ને પ્રવીણ હોય તમારે ભેળો, તો તમે પ્રવીણભાઈને ફોન કરીને પૂછી લો ને બાબરિયાને. નહીં, એને તો હું તો કાલ રાતનો કોન્ટેક્ટમાં છું, મેં એને બધાને પૂછ્યું. બરાબર, હમણાં જો આમ જો પેલા ભાઈ વિંજુડા બેઠા હતા, પછી ભીખાભાઈ બેઠા હતા, એ બાબરિયા ભાઈ બધા હમણાં બધા લોખા પીડ્યા અહીંથી બધા હારે જ બેઠા હતા. તો પછી આવું ગામ જો એટ્રોસિટી ખોટી થઈ સાચી થઈ કોર્ટને નક્કી કરવા દેવાય મહેન્દ્રભાઈ. પણ એક વાત, જો મારી ખોટી ફરિયાદ થઈ હોય ને તો બાપભાઈ એની માટે ખોટી ફરિયાદ કરવા બદલ એની સામે ફરિયાદ કરી છે. પણ તમે પ્રવીણભાઈ બાબરિયાને પૂછી લેજો શું થયું. પ્રવીણભાઈ બધું કે મારો મિત્ર છે પ્રવીણ છે. એ તો પ્રવીણભાઈને તો હું નથી ઓળખતો, પણ મેં આજે પ્રવીણભાઈ છે ને જેને ફરિયાદ કરીને એનો ભાઈ છે આગો. એ બરાબર છે, પણ પ્રવીણભાઈનું તો હવે આમાં અત્યારે અમારામાં અડધા જાનવિયા માંડવિયા હોય છે, આમાં મને બહુ ખબર નથી. પણ આમાં હું મહેન્દ્રભાઈ, તમે વેપારી એસોસિએશનના પ્રમુખ છો. હું એમ કહું છું, બાપભાઈ મારા મિત્ર છે, મારા દુશ્મન નથી, મારે કોઈ વ્યક્તિગત એમની સાથે વાંધો નથી. જે કઈ ઘટના બની છે, ઓલા આરટીઆઈ માંગી છે, અને માર્યો ન માર્યો એ બધું કોર્ટને નક્કી કરવા દેવાય. આવી રીતે તમે ગામ બંધ રખાવો ને તો તમારી સામે તમારા ગ્રુપના મેસેજના તમારા દુશ્મનોએ અમને સ્ક્રીનશોટ મોકલ્યા. તમે મોકલો તમારામાં. હા એટલે તમે વિચારીને કામ કરો. જો એમાં તમારામાં અડધા જાનવિયા માંડવિયા ન હોય ભાઈ. તમે બધા ગ્રુપમાં પર્સનલમાં મેસેજ નાખ્યો કે આ દુકાનો બંધ રખાવવાનો, કે અહીંયા ભયનો માહોલ થઈ ગયો છે. એમાં શું ભયનો માહોલ થઈ ગયો? બાપભાઈને વ્યક્તિગત ઇસ્યુ હતો, એ બે લડી ગયા, તેમાં ગામને શું લાગે વળગે? એમાં એ બાપભાઈ છે ને પેલા અમારા વેપારી અગ્રણી છે. પણ વેપારી હોય તો એને વેપારી તરીકે થોડા અહીંયા કઈ ઉધાર લઈને મારવા ગયા છે. વેપારી તરીકે થોડો ઝઘડો થયો છે. એમના દીકરી સરપંચ છે અને ત્યાં ઓલા આરટીઆઈ માંગીને એમાંથી માથાકૂટ થઈ. વેપારી ઓલો બાબલો છે ને એ અમે હારે નાના મોટા થયેલા છે, અમારા ઘરનો છોકરો છે. બરાબર મહેન્દ્રભાઈ, પણ હું એમ કહું છું કે વેપારી તરીકે એની યાર માલ લઈ ગયો, પૈસા નો દીધા, પછી એટ્રોસિટી ખોટી કરતી હોય એવું હોય તો કેવું? અમે એને કીધી વેચી નતા, ગિરીશ તું તારા ઘરે રહે એમ. તમે તમતાર આવો ભીખાભાઈ ને ઓલા વિંજુડાભાઈ ને અમે પ્રયાસ કરીએ છીએ, બને તો આજ સાંજ સુધીમાં પૂરું થઈ જાય. તમે ગામમાં તમે મારો તો વેપારી તરીકે તમારે છે ને, તમે વેપારી એટલે બુદ્ધિશાળી કહેવાય. તમારે તો બેને ભેગા બેહાડવાનું કરાય. આવું ગામ બંધ રખવાનું આવેદનપત્રનું ન કહેવાય. બરાબર, અમે આવેદનપત્રની આરટીઆઈમાં નકલ મેળવીને એમાં આ બધાની સામે એટ્રોસિટી થાય, ધંધે લાગી જાય. પેલા ગામમાં વર્ગ વિખેર થઈ જાય ખોટો. એમાં એવું ન થાય એવા જ પ્રયાસો છે અમારા. તમે એવું ન થાય એવું કરો ભાઈ, અમારે મેદાનમાં ન આવવું પડે. જોજો મહેન્દ્ર, હમણાં ભીખાભાઈ પછી ઓલા વિંજુડાભાઈ ને બધા હજી હમણાં નોખા પડ્યા છે. આમાં હું છે 2018માં એમેન્ડમેન્ટ આવ્યું ને, સુધારો એટ્રોસિટી એક્ટમાં. એની અંદર આવી રીતથી આવેદનપત્ર આપવું, બહિષ્કાર કરવો, કામ બંધ રખાવવું, એ એટ્રોસિટીનો ગુનો ગણવામાં આવ્યો છે. હવે આવેદનપત્રમાં જેટલી થયું છે, તમારા મેસેજ અમે બધું, હું તો વકીલ છું, કલેક્શન કર્યા વગર તો તમને ફોન નહીં કરતો. આ બાપભાઈ તો સરપંચ સારા માણસો છે, એની મારે મેં કોઈ જોયા નથી. એમનો જે ઇસ્યુ હોય, પણ આ ઇસ્યુ ડાયવર્ટ ન થઈ જાય તમારી બાજુ, એમ તમને કહું છું. આપણે સમાધાનના પ્રયાસ કરવાના છે. તમે આવો
આવું નથી થવા દેવું. કારણ કે અમે તો છે ને જયારે તમારી જે કાર્યક્રમો હોય ને એમાં હું બાપા મોખરે હોઈએ છીએ. નહીં, જો ગામના સરપંચ એમ નામ તો નહીં બનાવી, બધા સમાજે કરવાનું મતે એમને ચૂંટાડ્યા છે. પણ હવે હું થોડુંક એમ સરપંચના પિતા હોય ત્યારે એમને થોડુંક ગામ એમની પાસેથી સારા વ્યવહારની અપેક્ષા હોય. તમે આવો, આપણે બધા પ્રયાસ કરીએ. ભીખાભાઈ બધા હારે કદાચ એવું બન્યું હોય ઉશ્કેરાટમાં કઈ થઈ ગયું હોય તો એને વાળી લેવું જોઈએ આગેવાન તરીકે. કારણ કે ગામના સરપંચ બધા સમાજના મતથી ચૂંટાય, ખાલી વેપારીના મતથી તો નથી ચૂંટાતા. એમાં હરિજનોના અનુસૂચિત જાતિના બધાના મતો હશે ને એમાં. હા હોય જ ને એમાં. તો પછી એને કાલે રાજકીય આગેવાનો જ બધાના મતોની કાલે જરૂર પડે. અરે બીજા કોક બાગતા હોય તો બાપભાઈએ કેવું પડે કે ભાઈ આ બંધ કરો, ગામમાં ન હાલે. બાપભાઈની મધ્યસ્થીથી દૂર થવું છે. બાપભાઈ તો એવો કાયદો હાથમાં લઈ લે તો એ કેટલું ખરાબ લાગે ભલામણ. એ તમે આવો એટલે આપણે અત્યારે પ્રયાસ ચાલુ છે, લગભગ સાંજ સુધીમાં પતી જાય. કાંઈ વાંધો નહીં. હું છે ને બપોર પછી 2 વાગે નીકળું છું ખાંભા આવવા માટે, પણ આ બધું પતાવો અને ખોટું ગામમાં નાનું એવું ગામ છે. તમે આવો એટલે આપણે હારે રહીને પ્રયાસ કરીએ. આવું હવે આવું શું કહેવાય, મેસેજ નાખવાનું નહીં કરતા મારા માલિક. એ વાત